મહત્વના સમાચાર પર નજર કરીશું। એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જગદીશ વિશ્વકર્માએ કેમ્પ હનુમાન ખાતે દર્શન કર્યા છે। આજે તેઓ પદ ગ્રહણ કરવાના છે। તેમને કેમ્પના હનુમાનના દર્શન કર્યા। કમલમ જતા પહેલા તેમને કેમ્પ હનુમાન દર્શન કર્યા હતા। જગદીશ પંચાલ પદ સંભાળતા પહેલા કેમ્પ હનુમાન દર્શન કરવા પહોંચ્યા। કાર્યકરોએ રોડ પર ગાડીઓ પાર્ક કરી હતી। ગુજરાત ભાજપ પ્રમુખનો હોદ્દો આજે તેઓ સંભાળવાના છે। શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહ પણ ઉપસ્થિત રહ્યા। જગદીશ વિશ્વકર્માએ કેમ્પ હનુમાન ખાતે દર્શન કર્યા। લાંબા સમયથી ચાલતી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની અટકળોનો અંત આવ્યો અને આજે 4 ઓક્ટોબરની શનિવારે સવારે 10 વાગ્યા આસપાસ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત તેમજ પદગ્રહણ સમારોહ કમલમ ખાતે યોજાવાનો છે। જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બનશે। તેમજ ગઈકાલે વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરી ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું। ભાજપ પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવેએ પણ એવું પ્રતિક્રિયા આપી હતી અને પ્રદેશ પ્રમુખ માટે જગદીશ પંચાલ સિવાય એક પણ ફોર્મ ન ભરાયું હોવાનું તેમના દ્વારા કહેવામાં આવ્યું, જેથી જગદીશ પંચાલ બિનહરીફ થયા હોવાનું કહેવામાં આવ્યું છે। આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહેશે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન ફોનલાઈન પર જોડાયા છે। જતીન, આજે પદગ્રહણ કરવાના છે જગદીશ વિશ્વકર્મા, તે પહેલા કેમ્પના હનુમાનના દર્શન કર્યા છે। શું અપડેટ મળી રહી છે? પોતાના નિવાસ સ્થાનેથી ભવ્ય રેલી જે છે તે કરીને નીકળ્યા હતા। થોડીક વાર પહેલા જ તેઓએ કેમ્પ હનુમાન ખાતે શહેર અધ્યક્ષ પ્રેરક શાહની સાથે દર્શન કર્યા હતા। ત્યારબાદ તેઓ હાલ ઇન્દિરા બ્રિજ ખાતે પહોંચ્યા છે। થોડીક જ વારમાં તેઓ કમલમ ખાતે પહોંચવાના છે। કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, KL રક્ષણ તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત CR પાટીલના તમામ દિગ્ગજ નેતાઓ જે છે તે આવી ચૂક્યા છે। થોડીક જ વારની અંદર તેઓ કમલમ ખાતે આવશે અને તેમના નામની જાહેરાત જે છે તે થવાની છે। માહિતી આપવા માટે